આ જેને સાંભળ્યા તે હતા કીર્તિ પટેલ અને તેઓ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે સાચે તેઓ આરોપી નહોતા, પણ અત્યારે 7 દિવસની અંદર જ જ્યારે આ વિડીયો વાયરલ થયો તેના 7 દિવસની અંદર જ 3 એફઆઈઆર અલગ અલગ નોંધાઈ છે તેમના વિરુદ્ધમાં અને હવે તે આરોપી બની ચૂક્યા છે. આરોપી બનવાની સાથે જ જૂનાગઢ પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે. રાજસ્થાનથી પકડાયા હતા કીર્તિ પટેલ ને આજે આપણે વાત કરવાના છે કીર્તિ પટેલના કાંડની જેની ખૂબ ચર્ચા ચાલી રહી હતી ને હવે કીર્તિનો ખેલ ખલાસ થવાનો છે તેની વિસ્તારથી વાત કરીશું કે કઈ રીતે કીર્તિનો ખેલ જે છે તે હવે ખલાસ કરશે જૂનાગઢ પોલીસ અને ન્યાયતંત્ર. સૌથી પહેલાં વાત કરીએ કે શિવરાત્રિની એ રાત હતી. મૃગીકુંડ પવિત્ર મૃગીકુંડમાં સાધુ સંતો અને સામાન્ય લોકો પણ જે છે તે ડૂબકીઓ લગાવી રહ્યા હતા અને ત્યાં કીર્તિ પટેલ જે છે તે ડૂબકી લગાવવા પહોંચે છે અને પછી વિવાદનું વંટોળ સર્જાય છે. સૌથી પહેલી જે રિએક્શન આવ્યા તે એ જ હતા કે તેણે સરકારી કામકાજમાં રૂકાવટ કરી, એટલે કે જેવી કીર્તિ પટેલ ત્યાં શાહી સ્નાનમાં સાધુઓ સાથે દેખાઈ તેવી તેની આસપાસ ભીડ જમા થઈ ગઈ અને તંત્ર જે હતું તે એક્શનમાં આવ્યું અને પોલીસે જે છે તેને તળેટીમાંથી દૂર કરી, તેને ત્યાંથી રવાના કરી અને ત્યારબાદ જ્યારે રવાના કરવામાં આવી રહી હતી ત્યારે જ ઘર્ષણના જે દ્રશ્યો સર્જાયા હતા તે જોઈને કે અનુભવી કીર્તિ જે છે તે સમજી ગઈ હતી કે હવે તેની આસપાસ જે છે તે વિવાદ ઊભો થવાનો છે. તેના જ કારણે સૌથી પહેલાં તો તેની પર એફઆઈઆર નોંધાઈ ભવનાથના પોલીસમાંથી જ નોંધવામાં આવી હતી એફઆઈઆર કે તેણે જે છે તે શાંતિ ભંગ કરી છે, સાથે સાથે જે છે સરકારી કામકાજમાં રૂકાવટ કરી છે. ત્યારબાદ 2 દિવસ પછી 18 ફેબ્રુઆરી જે હતી ત્યારે મહામંડલેશ્વરજી બજરંગદાસજી છે ઉદાસીન જે છે તેમણે ફરિયાદ નોંધાવી અને તેમાં તેમણે ધાર્મિક લાગણી દુભાઈ તેની ફરિયાદ નોંધાવડાઈ હતી અને ત્યારબાદ નાટકીય રીતે બીજી 2 દિવસ બાદ એટલે કે 20 ફેબ્રુઆરીએ જે છે તે એક ફરિયાદ નોંધાઈ અને તેમાં હતા જીદ્દી બોય કરીને એક સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વ્યક્તિ જે છે તેણે એટલે કે અફઝલ સીડા તેનું નામ છે ને તેણે ફિનાઇલ પી લીધું અને તેનું કારણ બતાવ્યું કે કીર્તિ પટેલ જે છે તે અને તેની ટોળકી આખી અફઝલ સીડાને જે છે તે ખૂબ હેરાન કરી રહી હતી, 20 લાખ રૂપિયા માંગી રહી હતી અને તેની પાસે એટલા હતા નહીં અને તે ડરી ગયો હતો. તેના કારણે તેણે આ પગલું ભર્યું અને તેના લીધે કીર્તિ પર અઠવાડિયાની 3જી ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ હતી કે બળજબરીથી પૈસા માંગવા, એક્સટોર્શનની અને સાથે સાથે આત્મહત્યા માટેની જે પ્રેરણા આપવાની હતી તે એક ફરિયાદ નોંધાઈ હતી તેની અને તેની ટોળકી સામે. તો આ 7 દિવસની અંદર જ 3 અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી અને કીર્તિ જે છે તે અત્યારે રાજસ્થાનથી ઝડપાઈ છે. જૂનાગઢ પોલીસ તેને સિવિલ માટે લઈ આવ્યા હતા મેડિકલ ચેકઅપ માટે અને હવે તેની પર પાસાની જે કલમ લાગી છે તેના કારણે તેને જેલ ધકેલવામાં આવી છે. સાથે સાથે આ ગુનાઓ જે છે તે ખૂબ ગંભીર એમ તો નથી, પણ હવે અહીં આવે છે કે કોર્ટ જે છે તે શું જોતી હોય છે. તો કોર્ટ સૌથી પહેલાં તો આરોપી સામેના જે પુરાવાઓ છે, જે ગુનાઓના પુરાવાઓ છે તે કેટલા મજબૂત છે તે જુએ છે. તો તેના પૂરતા પુરાવા જૂનાગઢ પોલીસ પાસે હશે જ કીર્તિ જે ગુના કર્યા છે તેના, અને સાથે સાથે કોર્ટ સૌથી એ જોશે કે કીર્તિનો પાછલો ઇતિહાસ શું છે. તો અહીં કીર્તિની જે ખરડાયેલી ઇમેજ જે છે, કીર્તિ વારંવાર જે ગુનામાં પકડાઈ છે, હમણાં થોડા સમય પહેલાં 3 થી 4 મહિના માટે કીર્તિ પટેલ સુરત જેલમાં હતા અને ત્યારબાદ તેમની પર પાસાની કલમ પણ લગાવવામાં આવી હતી અને અત્યારે એ જ ઇતિહાસ જે છે તે કીર્તિને ભારે પડવાનો છે. એટલે કે જ્યારે દલીલ કરવામાં આવશે કોર્ટમાં ત્યારે કીર્તિનો પાછલો ઇતિહાસ ખંગોળવામાં આવશે અને ત્યારે તેની પર આ જે કલમો લાગી છે, અલગ અલગ 3 એફઆઈઆર નોંધાઈ છે. એમ જોવા જોઈએ તો આ 3 કલમો સામાન્ય છે અને તેમાં બેલ મળી જતી હોય છે, પણ આ વખતે જે કેસ જે છે તે અલગ છે. આ વખતે કીર્તિનો ખેલ ખલાસ થઈ શકે તેની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે. પણ આપણે જોયું એમ કીર્તિ આગળ પણ ઘણા બધા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી હતી. એ હની ટ્રેપિંગ હોય કે પછી આવી રીતે મારામારી કરવી હોય કે કોઈની પાસે રૂપિયા પડાવવાના હોય, તેવા ગુનાઓ આગળ પણ તેની સામે લાગ્યા હતા અને તેમાંથી કીર્તિ પટેલ જે છે તે બાકાત આવી ગઈ છે, જેલમાંથી જામીન મળી ગયા છે. એટલે કે આપણે એવું કહી ન શકીએ કે તે હવે જે છે તે આ જીવન જે છે તે કારાવાસ પાછળ રહેશે, પણ કીર્તિ પટેલ જે છે તે હવેથી સુધરી જાય તેવી સંભાવનાઓ રહેલી છે. કારણ કે વારંવાર આવી રીતે જો ગુનાઓ લાગતા રહેશે તો કોર્ટ જે છે તે આકરું વલણ અપનાવી શકે છે. કીર્તિનો ખેલ ખલાસ થશે કે નહીં આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. તમને આ માહિતી કેવી લાગી તે અમારો વિડીયો લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.